રાધનપુરમાં ધોધમાર વરસાદ વરસતા હાલાકી વેઠવાનો વારો આવ્યો। વલ્લભનગરની સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે। નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। 20 જેટલા મકાનોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયા છે। રાધનપુર શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। લોકોની ઘરવખરીના સામાનને ભારે નુકસાન થયું છે। પાણીની સમસ્યા આજની નથી, આ વર્ષોથી સમસ્યા છે। વારંવાર કહેવા છતાં કાંઈક કોઈ કાર્ય થતું નથી। અહીંયા જીવજંતુઓ પણ પાણીમાં ફરતા હોય છે। વીજનો કરંટ લાગવાની પણ લોકોને બીક લાગે છે। લોકો ત્રહીમામ થઈ ગયા છે, કશું પણ ધ્યાન આપવામાં આવતું નથી। અમે વારંવાર રજૂઆતો કરી અને એમાં પાણી પુરવઠાની એક લાઈન નીકળી છે। અમે જે પોતાના ખર્ચે ગટર બનાવી હતી એ ગટરને તોડી અને પાણી પુરવઠાવાળાએ આડી પાઇપલાઇન નાખી એટલે બ્લોક થઈ ગયું અને આ વખતે તો એટલી સમસ્યા થઈ કે 8 થી 10 ઘરોમાં પાણી ફરે છે। તમે અમારી ઘરમાં ચેક કરવા આવો તમને બતાવીએ। લોકો પાણી કાઢી કાઢીને આખી રાત, હું 75 વર્ષનો આરડી વાઘેલા મારું નામ, 75 વર્ષનો 4 વાગ્યાથી પાણી કાઢું છું। કાલના ભૂખ્યા બેઠા કેવી રીતે રસોઈ માર બનાવી કો? છોકરા ખાવું ખાવું કરે, ક્યાંથી ખાવાનું લાવ? કેવી રીતે હું જમવાનું બનાવું? બહાર નીકળે એવું નથી, ઘરમાં પાણી ભર્યા છે, કેવી રીતે જમવાનું બનાવે? છોકરા તો કાલના મારા ભૂખ્યા બેઠા છે, કેમ સરકાર ક્યાં ધ્યાન દેતું નથી? નગરપાલિકા ક્યાં જાય છે અત્યારે? ક્યાં જવું? અમારે પાણીનો કોઈ નિકાલ કરતું જ નથી, કોઈ આવતું જ નહીં, જોવાય નહીં આવતું। કાલનો આટલો વરસાદ પડે, ઘણો વરસાદ પડે, તમે ક્યાં જાત? બોલો, આ ઘરમાં પાણી ભરાઈ ગયા છે। કેટલું પાણી ઘરમાં કઈ શોર્ટ સર્કટ થાય, મકાન પડે તો હું ક્યાં જવું ત્યારે છોકરાને લઈને? આ તો મજૂરી કરવા જાવ કે છોકરાને મારે સાચવવાના આ વરસાદના? અને રસોઈ કેવી રીતે બનાવી? ગેસના બાટલાના ભાવ વધી ગયા, લાકડા તો પલરી ગયા, તો હું શું ખવડાવું છોકરાને? બોલો, આ નાના નાના છોકરા છે મારા, ક્યાં જાવું મારે? આજે પાણી ભરાયેલું છે। રાત્રે 10 વાગે મેં નગરપાલિકામાં 10:17 મેસેજ છોડ્યો હતો કે વલ્લભનગર એરિયાની પોઝિશન બહુ ટાઈટ છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યું છે અને ત્યાં એકદમ મધ્યમ વર્ગ રહે છે। આ લોકો લગભગ 20 થી 25 વર્ષથી વસવાટ કરે છે, આની આ પોઝિશન છે। તો નગરપાલિકા આના વિરુદ્ધ કેમ એક્શન કોઈ લેતું નથી? મેં સવારમાં અધિકારીઓને ફોન કર્યા તો એ લોકો એવું કહે છે કે અમે સવારમાં ફાઇટર મૂક્યું, પણ ફાઇટરથી આનો કોઈ નિકાલ આવે એમ નથી। આ લોકો, એમના બાળકો, હું આવી અહીંયા એમની મુલાકાતે વિસ્તારની, તો સવારમાં ખાટલામાં લઈને બેઠા હતા, તો કોઈના ઘરોમાં બેઠા હતા, કોઈ ઘરોમાંથી પાણી કાઢતા હતા। આનો કોઈ નિકાલ નથી। અને મને અહીંયા આવ્યા પછી એવા મેસેજ મળ્યા કે 2 વર્ષ પહેલા અહીંયા કોઈ ભાઈ આ પાણીમાં એક્સપાયર થઈ ગયેલો છે, અહીંયા શોર્ટ સર્કિટનો ભય, જીવજંતુનો ભય। તો શું આ વલ્લભનગર